હેલો ગાઈસ, શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો ચલો આજે આપણે બનાવવાના છીએ ડ્રાય ફ્રૂટ બોલ. ડ્રાય ફ્રૂટને નાના નાના કટ કરશું. એક પેનમાં ઘી લઈ તેવા બધા જ ડ્રાય ફ્રૂટને આપણે શેકવાના છે. ડ્રાય ફ્રૂટ શેકાઈ જાય તેના પછી આપણે અંજીર તથા ખજૂરને પણ શેકી લેવાના છે. આપણે અંજીર અને ખજૂરને પણ નાના નાના પીસ કરેલા છે. તો આ રીતે શેકી અને તેમાં ડ્રાય ફ્રૂટ જે શેકેલા છે તેને મિક્સ કરી અને તેમને બરાબર ઠંડુ પડવા દેશું. આ રીતે આપણે બોલ વાળી લેશું નાના નાના. જોઈ શકો છો સુંદર મજાના બોલ તૈયાર છે. હવે તેને ટોપરાના છેડમાં આપણે આ રીતે રગદોળવાના. તો જોઈ શકો છો આપણા લાડુ મસ્ત મજાના તૈયાર થઈ રહ્યા છે. તો તૈયાર છે આપણા ડ્રાયફ્રૂટના લાડુ. થેન્ક યુ.